ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો, આજે ભારતીય માર્કેટ્સ માટે જે રાત્રિ દરમિયાનનું હેન્ડઓવર છે, ઇન્ટરનેશનલ લેવા કઈ કયા ખબરો સમાચારો છે કે જેને આજે આપણે ધ્યાન પર રાખવાના રહેશે? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે સતત 11મી રાત્રે અમેરિકા ઈરાન ઉપર હુમલો કર્યો છે અને આ બધાની વચ્ચે જે 2 દિવસથી હુથી વિદ્રોહીઓ હવે આમાં કૂદ્યા છે અને બધાને સમગ્ર દુનિયા જાણે છે કે હુથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોય છે. હવે હુથી વિદ્રોહીઓ જે રેડ સી બંધ કરવાની ચીમકી આપી છે, ત્યારબાદ ગઈકાલે 3 જહાજો તેમને પાછા પણ મોકલ્યા. તેમનું કહેવું છે અને તેમને જે શિપ માલિકો છે તેમને એક મેઇલ કર્યો છે અને કીધું છે કે ભાઈ સાઉદી અરેબિયાના બંદરો પર જહાજો મોકલવાના બંધ કરો. એટલે આ બાજુ હોર્મુઝ પણ બંધ છે. એટલે સાઉદી અરેબિયા માટે હવે અહીંયા એક આ સ્થિતિ બગડી રહી છે, કારણ કે ગઈકાલે જે 3 જહાજ તેમના નીકળી રહ્યા હતા તો હુતીની ધમકી બાદ તે 3 જહાજ પાછા ફર્યા છે અને તેમાંથી 2 જહાજ 20 લાખ બેરલ ક્રૂડ લઈને ચીન જઈ રહ્યા હતા અને એક 7 લાખ બેરલ ભરેલું જહાજ ક્રૂડ લઈને મેંગ્લોર આવી રહ્યું હતું. એટલે હવે આ 3 જહાજ અત્યારે સાઉદીના બંદર પર પાછા ફર્યા છે. એટલે હુતીએ કીધું જ છે કે અમે જેવા સાથે તેવાનું વર્તન કરીશું. એટલે જ્યાં સુધી ઈરાન ઉપર હુમલા બંધ નહીં થાય, સમાધાન નહીં થાય, ત્યાં સુધી અમે સાઉદીને પણ અહીંયાથી તેમના જહાજો પસાર નહીં થવા દઈએ. એટલે બીજી બાજુ હોર્મુઝ પણ આપણને ખ્યાલ છે કે રોજના 5-7 જહાજો અત્યારે ત્યાંથી નીકળી રહ્યા છે. એટલે આ જે પરિસ્થિતિ છે તેના કારણે હવે એક બાજુ હોર્મુઝમાં તો ફક્ત 20% સપ્લાય ખોરવાઈ રહ્યો હતો, પરંતુ રેડ સી બંધ થવાના કારણે એક અહીંયા મોટી અસર થઈ શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો વૈશ્વિક ક્રૂડ સપ્લાય ફરી ખોરવવાની ચિંતા ઊભી થઈ છે અને ગોલ્ડમેન સેસે તેના જ કારણે કીધું છે કે જો સપ્લાય હજી વધુ 10-15 દિવસ ખોરવાયેલો રહેશે તો બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરીથી $120 સુધી જઈ શકે છે. અને આ બધી શક્યતાઓના વચ્ચે બ્રેન્ટ ફરીથી 92 સુધી આવી ગયું છે. એટલે કે એમ 6 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે ફરીથી બ્રેન્ટ ક્રૂડના ભાવ પહોંચી ગયા છે, કારણ કે આપણે જોયું હતું સમાધાન બાદ જે એક જાહેરાત થઈ હતી તે બાદ આપણે $70 સુધીના પણ ભાવ જોયા હતા. પરંતુ અહીંયા હવે સપ્લાય ખોરવાવાની ચિંતાથી આ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા હતા. સામાન્ય ઉપરના લેવલથી થોડા ઘટીને બંધ થયા હતા, પરંતુ તેજી સાથે બંધ થયા હતા. ચીફ શેરોમાં ફરીથી ખરીદી પાછી ફરી છે. એટલે ઓવરઓલ અહીંયા અમેરિકન બજારમાં અને બીજું કે આજે સૌથી સવારના મહત્ત્વના સમાચાર એ છે કે ટ્રમ્પે હવે ફાર્મા ઉપર ટેરિફની જાહેરાત કરી છે. એટલે આ 1 ઓગસ્ટથી ત્યાં જે નવા નિયમો છે તે લાગુ થઈ જશે. એટલે પહેલા વર્ષે કોઈ ટેરિફ નહીં લાગે જનરિક દવાઓ પર, પરંતુ બીજા વર્ષથી 100% ટેરિફ લાગવાનો શરૂ થઈ જશે. આ જે કંપનીઓએ અમેરિકામાં પ્લાન્ટ બનાવ્યા છે તેમના ઉપર આ કોઈ ટેરિફ નહીં લાગે. એટલે અહીંયા જોવા જઈએ તો બીજા વર્ષથી જે ટેરિફ લાગવાના છે ને હવે આપણને ખ્યાલ છે કે ટ્રમ્પને શાસનને પણ 2 વર્ષ જ બાકી છે. એટલે જ્યારે નવી ટર્મ આવશે ત્યારે આ નિયમ લાગુ રહેશે કે નહીં એ ખબર નથી, પરંતુ અત્યારે આ 1 ઓગસ્ટથી નિયમ ચાલુ થશે. એટલે આવતા ઓગસ્ટ સુધી ફાર્મા કંપનીઓએ કોઈ ટેરિફ ચૂકવવાના નહીં રહે, પરંતુ તેના બાદ જો અમેરિકામાં પ્લાન્ટનું કામ શરૂ નહીં થયું અથવા પ્લાન્ટ નહીં હોય તો પછી 100%થી દવા ઉપર ટેરિફ લાગી શકે છે. ગઈકાલે આપણે કેનેડાનું પણ જોયું હતું કે ત્યાં આગળ નવા ટેરિફની ધમકી આપી દીધી છે અને લગાવવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એક બાજુ યુદ્ધ અને બીજી બાજુ ટેરિફ. એટલે આ જે વૈશ્વિક સમાચારોમાં અત્યારે જોઈએ તો ટ્રમ્પ એપિસેન્ટર બનેલા છે અને 2 મોરચે, અને તેના કારણે યુએસના બોન્ડ ડીલ પણ વધી ગયા છે. બોન્ડ ડીલ 4.6% ઉપર ટ્રેડ કરી રહ્યા છે. 10 વર્ષના જે બોન્ડ ડીલ છે તે. એટલે જોવા જઈએ તો બ્રેન્ડના ભાવ પણ ઊંચા છે, બોન્ડ ડીલ પણ ઊંચા છે, સોના ચાંદીમાં પણ થોડું કરેક્શન જોવા મળી રહ્યું છે. એટલે ઇક્વિટી માર્કેટમાં જોવા જઈએ તો આપણા માટે એવા કોઈ સારા સમાચાર નથી કે જેના કારણે આપણે અહીંયાથી કોઈ સારી એવી તેજી બતાવી શકીએ. એવા કોઈ પણ પ્રકારના સંકેત નથી કે આપણને તેજી જોવા મળે. આભાર ધવલ, આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ શેર કરવા માટે.